ઘણા વર્ષોથી દર્શકો રાહ જોઈ રહ્યા હતા કે ભૂલ ભુલૈયા, ભાગમ ભાગ, હમકો દીવાના કર ગયે, હેરાફેરી આ ફિલ્મોમાં જે અક્ષય કુમાર હતા ને એ અક્ષય કુમાર ફરીવાર પડદા પર આવે. ઘણા વર્ષો ગયા પણ એવું કાંઈ થયું નહીં. ફાઇનલી હવે પ્રિયદર્શન છે એ અક્ષય કુમારને લઈ અને માર્કેટમાં આવે છે. ફિલ્મનું નામ છે ભૂત બંગલા. તો શું એ જે ઓજી અક્ષય કુમાર છે એનું કમબેક થઈ ગયું છે એ આપણે અહીંયા વાત કરવાની છે. ભૂત બંગલાની વાત કરું ને તો ફિલ્મ કેવી છે ખબર તમને? અક્ષય કુમારનું કમબેક કરવા માટે ફર્સ્ટ હાફમાં અક્ષય કુમારના જે જૂની ફિલ્મોના જે મીમ્સ હતા, જે ફેમસ મીમ્સ હતા, જે ફેમસ સીન હતા એ બધાને રીક્રિએટ કરવાની ટ્રાય કરી છે. તમે ફર્સ્ટ હાફ જોશો તો તમને ઘણા એવા સીન, મીમ્સ આ બધાની યાદ આવશે. એ પછી ભાગમ ભાગના હોય કે પછી કોઈ પણ મૂવીના હોય, ઘણી બધી ફિલ્મો તમને યાદ આવશે. તમે પેલો ટ્રેલરમાં તો ડાયલોગ જોયો જ છે કે બહેન ડર ગઈ વાળો. એના સિવાય ઘણા બધા સીન પણ એવા છે જે રીક્રિએટ કરવાની કોશિશ કરી છે. આ બધી વસ્તુમાં પ્રિયદર્શન 100% સફળ તો નથી થયા, પણ ઘણા અંશે સફળ થયા છે એવું કહી શકાય. એ ચાહે થાંભલો હોય, અક્ષય કુમાર ચોરી ચૂપકે કંઈક જોતા હોય, સામેવાળા એને જોઈ જાય એટલે થાંભલા સાથે એનું મોઢું અથડાવવું અને પાછું અંદર વહી જવું, આ સીન હોય. ઘણા બધા સીનો રીક્રિએટ કરવામાં આવ્યા છે, પણ મહદ અંશે પ્રિયદર્શન અને અક્ષય કુમાર સફળ થયા છે. પણ જે ઓજી હતું એ ઓજી હતું. જે એકવાર થઈ ગયું એ બીજી વાર કરવું નામુમકિન છે. મુશ્કેલ નહીં, નામુમકિન છે. એટલે આખો ફર્સ્ટ હાફ છે એ કોમેડીથી ભરેલો છે અને એમાં બધા જ મીમ્સ ને સીન ને આ બધું રીક્રિએટ કરવાની કોશિશ કરી છે. સેકન્ડ હાફ આખો સિરિયસ થાય છે અને હોરરનું પ્રમાણ ત્યાં વધારે છે. અચ્છા, ચાલો હવે વાત કરીએ જે બધા ઓજી કલાકારો જે છે, જે કોમેડિયન ધુરંધરો છે, એ બધાનું કામ છે ને એને જે કાંઈ લખીને જે આપવામાં આવ્યું છે અને એના જે કાંઈ કેરેક્ટર છે એ બધામાં એ લોકો સફળ થયા છે. એ ચાહે રાજપાલ યાદવ હોય, ચાહે અસરાની સાહેબ હોય, ચાહે પરેશ રાવલ હોય, એ બધાએ પણ એવી જ ટ્રાય કરી છે કે જે ઓજી, જે ખટ્ટા મીઠા હોય કે પછી ભૂલ ભુલૈયા હોય કે જે કોઈ ફિલ્મો હોય, ભાગમ ભાગ હોય, એ બધાના અમુક સીન, ઓજી જે સીન છે એ રીક્રિએટ કરવાની ટ્રાય કરી છે. ખટ્ટા મીઠામાં પેલો કન્ફ્યુઝનવાળો સીન છે એ પણ અહીંયા અસરાની અને અક્ષય કુમાર વચ્ચે કરવામાં આવ્યો છે. અને ભાગમ ભાગને પણ તમને ક્યાંક મીમ્સની યાદ આવી શકે છે. એટલે બધું જ મેં તમને કીધું એમ કે આખો ફર્સ્ટ હાફ છે એ જૂની ફિલ્મોના મીમ્સ અને સીનને રીક્રિએટ કરે છે. સ્ટોરી એવી છે કે એક ગામ છે, ત્યાં અક્ષય કુમારનું એક હવેલીમાં જવાનું થાય છે અને ત્યાં એવી કહેવત છે કે અહીંયા આ ગામમાં કોઈના લગ્ન નથી થઈ શકતા. એનું કારણ છે, એની કહાની છે અને અક્ષય કુમાર ત્યાં એટલા માટે જાય છે એ હવેલીમાં કારણ કે એમની જે બહેન છે એમની શાદી, એના લગ્ન ત્યાં કરવાના હોય છે. તો હવે આની પાછળ ભૂતકાળમાં શું ઘટેલું હતું, શું કહાની છે, લગ્ન થશે નહીં થાય, આનું જે નિવારણ છે બધું કઈ રીતે આવશે, કોણ આપશે, આ બધું જ તમારે જોવાનું છે. આખી ફિલ્મ જોતા તમને ક્યાંક ને ક્યાંક ભૂલ ભુલૈયાની પણ યાદ આવશે કારણ કે જે પેટર્ન છે એ આખી ભૂલ ભુલૈયાવાળી છે. આખી પેટર્ન ભૂલ ભુલૈયાવાળી છે. મેં કંઈક એવું ન્યૂઝમાં સાંભળેલું પણ હતું કે આ જે સ્ક્રિપ્ટ છે એ ભૂલ ભુલૈયા 2 એની હતી, પણ પછી કાર્તિક આર્યન ને ટી સિરીઝ એનું કંઈક લઈને આવે છે અને ભૂલ ભુલૈયા 2 અને 3ના નામે ઘણું બધું બનાવી નાખે છે જે કદાચ કચરામને લાયક પણ નહોતું. તો ફિલ્મ છે એ મનોરંજન આપે છે. બાળકોને લઈને જવામાં તમને હું એવું કહીશ કે 15 વર્ષથી ઉપરના બાળકો હોય તો વધારે સારું, કારણ કે ઇન્ટરવલ પછી જે થોડું આ ભૂત છે પણ એમ એટલું બધું ડરાવનું નથી, પણ છતાં નાના બાળકો હોય કદાચ સ્ક્રીન પર જોવે અને થોડો અવાજ આવે તો ડરી જાય. બાકી ફૂલ ફેમિલી એન્ટરટેનમેન્ટ છે. કોઈ પણ ડબલ મિનિંગ ડાયલોગ નથી, કોઈ પણ વલ્ગર કોમેડી નથી, કોઈ પણ ખરાબ સીન નથી. અને હું એવું નહીં કહું કે ફિલ્મ એકદમ ખરાબ છે, સ્કીપ કરવા જેવી છે, પણ એકવાર ફિલ્મ જોવા એવી તો છે જ. આખી ફેમિલી જઈને જોશો તો તમે નિરાશ તો નહીં થાવ. પેટ પકડીને કદાચ નહીં હસી શકો પણ તમારા મોઢા પર સ્માઇલ તો રહેશે જ. એટલે ઇન્ટરવલ પહેલાં તમને કોમેડીનો તડકો મળશે અને ઇન્ટરવલ પછી તમને જે મુખ્ય સ્ટોરી છે, જે હોરર છે, એનું પણ તમને ફીલ થશે. બાકી તમે જોઈ લીધું હોય તો મને જણાવજો ફિલ્મ તમને કેવી લાગી. ધન્યવાદ.